પોરબંદર લોકસભા બેઠકમાં જુદી જુદી જગ્યાએ કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે ત્યારે કેશોદના માંગરોળ રોડ પર આવેલ કેડી મિલમાં પંચાળા સ્વામી મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજીની ઉપસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સામાજિક સેવા સંવાદ બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્ય વક્તા તરીકે જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને વધુ લીડથી જીતાડવા હાકલ કરી હતી। બેઠક બાદ કેશોદના માંગરોળ રોડ પર મધ્યસ્થ કાર્યાલય પંચાળાના સ્વામી ઘનશ્યામ ચરણદાસજીના હસ્તે અને જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં નાની બાળાઓના હસ્તે કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। આ તકે જિલ્લા, શહેર તેમજ તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર લોકસભા મતક્ષેત્રના ચૂંટણી સંદર્ભે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા એક સર્વ સ્વીકૃત નેતૃત્વ, આરોગ્ય મંત્રી અને એક એવું નેતૃત્વ કે જેમણે મોદીજીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ સરાહનીય કામગીરી સફળતાપૂર્વક કરી છે, એવા નેતા અહીંયા લડવા આવ્યા છે। ત્યારે મને આનંદ છે કે આજે એમના મત વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન જુનાગઢમાં પણ આદરણીય રાજેશભાઈ ચુડાસમાના પણ પ્રચાર કાર્યમાં મારે જવાનું થયું છે। આજે કેશોદ મુકામે એક સામાજિક સંમેલન અને કાર્યાલયનું વિધાનસભાનું ઉદ્ઘાટન ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની લોકસભા મતક્ષેત્રનું આજે છે। ત્યારે મને આનંદ છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર કેશોદમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર નહીં પણ નગરજનો પણ જોડાણા છે, તાલુકાના લોકો પણ જોડાણા છે। આદરણીય દેવાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના નગરના તાલુકાના પ્રમુખશ્રીઓ, પરમ પૂજ્ય સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિની અંદર સૌએ સાથે મળીને પુનઃ એકવાર મોદીજીને આ દેશના વડાપ્રધાન બનાવીને મા ભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે એક સંકલ્પતાથી, એક સંપૂર્ણ ડેડિકેશનથી જેમની ક્ષણ કણ મા ભારતી માટે છે એવા મોદીજીને પુનઃ એકવાર વડાપ્રધાન બનાવવા માટે કટિબદ્ધતા સાથે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને જંગી લીડથી જીતાડવા માટેનો કોલ આપ્યો છે। ત્યારે સર્વ કેશોદ વિધાનસભાના લોકોને, સમગ્ર લોકસભા મત વિસ્તારના લોકોને, કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। બંને સીટો રાજેશભાઈ ચુડાસમાની અને મનસુખભાઈની એક ઉમળકાભેર, ઉત્સાહભેર જનતા જનાર્દનનું સમર્થન મળી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ જનતાના સુખ માટે, સમૃદ્ધિ માટે સદૈવ રહ્યો છે। ત્યારે મોદીજીના નેતૃત્વની અંદર પુનઃ એકવાર મા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એની સંપૂર્ણ મને શ્રદ્ધા છે।